નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ તેમજ ન્યૂઝનું જીપીએસસીના સિલેબસ વાઇઝ એનાલિસિસ કરી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમારે આ તૈયારીને આ રીતે આગળ વધારવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો અંત સુધી જોવાનો પ્રયત્ન કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સને પર પહોંચાડવાનો પ્રયત્ન કરજો. આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે આ નંબર 9106982821 પર હાઈ મોકલી શકો છો. ન્યૂઝ જોઈએ. સૌથી પહેલી ન્યૂઝ છે હેમિસ ઉત્સવ. સેકન્ડ, નાગરિકતા. પાસપોર્ટથી નાગરિકતાનું પ્રમાણપત્ર નથી પાસપોર્ટ, એવું વિદેશ મંત્રાલયે કીધું છે. તો આ બંને ન્યૂઝ ગઈકાલની હતી 25ની. ત્યારબાદની આજની ન્યૂઝ લેવાનો પ્રયત્ન કર્યો છે. વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો છે. કચ્છમાં મેન્સનો ક્વેશ્ચન, મેન્સ વિશે લેખ હતો. કચ્છમાં સુનામી જોખમ અને નિવારણ કઈ રીતના પગલાં ભરી શકાય. તેમજ ભારતે એક સ્વદેશી નેત્ર સિસ્ટમ વિકસાવી છે. સ્વદેશી સિસ્ટમ વિકસાવી છે જેનું નામ નેત્ર છે. એના વિશે સમજીશું. ડિફેન્સ સાયન્સ ટેકમાં ડિફેન્સના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ બનશે. કચરાને 4 પ્રકારમાં અલગ કરી શકાય એવો લેખ હતો. સુરત મ્યુનિસિપાલિટીએ 4 પ્રકાર કચરાના દર્શાવ્યા છે. એ રીતે હવે ત્યાં કચરો લેવામાં આવશે તો કચરાના 4 પ્રકાર સાયન્સ સબ્જેક્ટમાંથી પૂછાઈ શકે છે સવાલ. એનસીઆરટીના ધોરણ 9ના પુસ્તકમાં કટોકટી વિષય એડ થયો છે તો કટોકટી વિશે જોઈશું. 8મું ભારત ચીન સંબંધ. 9મું ગુજરાત સરકારમાં મેડિકલ સેલ શરૂ કરાયા છે મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા. તેમજ 10મું વંદે ભારત પહેલ, જે એક પ્રાઇવેટ પહેલ છે, ગૌતમ અડાણીએ શરૂ કરી છે, એ પણ સમજવાનો પ્રયત્ન કરશું. લાસ્ટમાં 25-26 જૂન 2026ના વન લાઇનર કરંટ અફેર જોઈશું. હેમિસ ઉત્સવ. તો સ્થળ જોઈએ. હેમિસ મઠ લેહ લદ્દાખ નજીક લદ્દાખમાં ઉજવાય છે. બૌદ્ધ ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક ઉત્સવ છે. હાલમાં 24-25 જૂને ઉજવાયો. 8મી સદીના મહાન બૌદ્ધ ગુરુ પદ્મસંભવની જન્મ જયંતિ ઉજવાય છે. બૌદ્ધ પરંપરા ટિબેટિયન બૌદ્ધ પરંપરાની દ્રુક્પા કાગ્યુ પરંપરા સાથે સંકળાયેલ છે. દ્રુક્પા કાગ્યુ પરંપરા ખૂબ જ પ્રચલિત છે અને એમાં ગુરુ શિષ્ય પરંપરા છે. તેમજ એમાં મહામુદ્રા હોય જે બૌદ્ધ મીન્સ એ લોકોના જે શાસ્ત્રોમાં બૌદ્ધિક શાસ્ત્રોમાં મુદ્રા બતાવવામાં આવી છે અને ધ્યાન સાધના બતાવવામાં આવી છે. એના પર વિશેષ ધ્યાન આપે છે આ દ્રુક્પા કાગ્યુ પરંપરા. મુખ્ય આકર્ષણ એ હતું કે બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા છમ માસ્ક નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતનું નૃત્ય, તો એ જ મુખ્ય આકર્ષણ હતું. તો નૃત્ય વિશે પણ પૂછી શકે છે. વિશેષતા એની રંગબેરંગી માસ્ક નૃત્યની, પરંપરાગત સંગીત, ધાર્મિક વિધિ અને વિશાળ થાંકા દર્શન છે. શેમાં? છમ નૃત્યમાં. એ સારા પર ખરાબની જીતનું પ્રતીક છે. રામાયણ ટાઈપ. પરીક્ષા માટે રામાયણ મીન્સ દિવાળીનો ઉત્સવ ઉજવીએ છીએ આપણે રામાયણના આધારે. તો દિવાળી ટાઈપ ખરાબ પર સારાનું વિજયનું પ્રતીક છે છમ નૃત્ય. પરીક્ષા માટે આ મુદ્દા ઇમ્પોર્ટન્ટ બની શકે છે. લદ્દાખની બૌદ્ધ સાંસ્કૃતિક ધાર્મિક પ્રવાસન અને ભારતની અમૃત સાંસ્કૃતિક વારસા સાથે જોડીને પૂછાઈ શકે છે. નેક્સ્ટ જોઈએ નાગરિકતા સંબંધિત ન્યૂઝ. વિદેશ મંત્રાલય એટલે કે સંસદનું મંત્રાલય એણે નાગરિકતા માટે પાસપોર્ટને પ્રમાણિત માન્યતા આપી નથી. તો આ નાગરિકતાની જોગવાઈ શેમાં છે? બંધારણના ભાગ 2 આર્ટિકલ 5થી 11માં. સંસદની સત્તા આર્ટિકલ 11માં છે, લાસ્ટ આર્ટિકલ નાગરિકતાનો. સંસદ નાગરિકતા સંબંધિત કાયદો બનાવી શકે છે. તો અહીંયા બનાવ્યો છે કે પાસપોર્ટને નાગરિકતા તરીકે પ્રમાણ કરી શકાશે નહીં, એવું વિદેશ મંત્રાલય એટલે કે સંસદના મંત્રાલયે
કર્યું છે. તો કયા આર્ટિકલ પ્રમાણે? આર્ટિકલ 11 પ્રમાણે. તો આ રીતે તમે સમજી શકો છો. નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ નાગરિકતા મેળવવા અને ગુમાવવા અંગેની મુખ્ય જોગવાઈઓ આ રીતની છે. જન્મ દ્વારા, વંશ પરંપરાગત એટલે કે આપણો વંશ ભારતીય હોય, જન્મ જ ભારતમાં થાય તો પણ મળી શકે, નોંધણી દ્વારા, દેશીકરણ દ્વારા અને નવા પ્રદેશના વિલીનીકરણ દ્વારા. કોઈ નવો પ્રદેશ એડ થાય, સિક્કિમ એડ થયો હતો તો સિક્કિમના લોકોની નાગરિકતા ભારતીય નાગરિકતા થઈ જશે. પાસપોર્ટ શું છે? આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સરકાર દ્વારા જારી કરાયેલ પ્રવાસ દસ્તાવેજ છે. માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે ભારતીય પાસપોર્ટ. પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો કેમ નથી? તો પાસપોર્ટ ઓળખ અને મુસાફરી માટે છે. નાગરિકતા અંગે વિવાદ થાય તો અન્ય કાનૂની દસ્તાવેજો અને પુરાવાનો આધારે જ નિર્ણય થાય છે. પાસપોર્ટ પ્લેનમાં મુસાફરી અને ઓળખ માટે હોય છે. નાગરિકતા માટે દર્શાવી શકાતો નથી એવું કહેવામાં આવ્યું છે. નાગરિકતાના પુરાવા તરીકે કયા દસ્તાવેજ ઉપયોગી બને? તો કે જન્મનું પ્રમાણપત્ર, નાગરિકતા પ્રમાણપત્ર જો જારી થયું હોય, સંબંધિત સરકારી રેકોર્ડ, કોર્ટ અથવા સરકાર દ્વારા સ્વીકારાયેલ અન્ય દસ્તાવેજ. કોર્ટ જે કંઈ દસ્તાવેજ કહે અથવા સરકાર એટલે કે સાંસદ જે કંઈ દસ્તાવેજને માન્યતા આપે એ બધા દસ્તાવેજ નાગરિકતા સાબિત કરવા માટે ઉપયોગી બનશે. પ્રિલિમ્સ વન લાઇનર જોઈએ તો પાસપોર્ટ ભારતીય નાગરિકતાનું અંતિમ પ્રમાણપત્ર નથી. તે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનું દસ્તાવેજ. મેન્સમાં પણ આ રીતે પ્રશ્ન આવી શકે છે. અહીં એમસીક્યુ સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતીય પાસપોર્ટ નાગરિકતાનું અંતિમ કાનૂની પ્રમાણપત્ર છે. આ વિધાન 1 છે. બીજું વિધાન, ભારતીય બંધારણની કલમ 11 સંસદને નાગરિકતા અંગે કાયદો બનાવવાની સત્તા આપે છે. તો સાચો વિકલ્પ કયો છે? મીન્સ કયા વિકલ્પ સાચા છે? તો માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને કે પછી એક પણ નહીં? જવાબ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. છેલ્લા 125 વર્ષથી સૌથી વિનાશક ભૂકંપ વેનેઝુલામાં હાલમાં જ 26 તારીખે ભૂકંપ આવ્યો છે. ભૂકંપનો આંચકો ખૂબ જ તીવ્ર 7.8થી 7.5નો હતો. મૃત્યુ 188 નોંધાયા છે. 39,000 તો લાપતા છે. એમાં પણ ઘણા મૃત્યુ હોઈ શકે છે. છેલ્લા 125 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ છે. અનેક ઇમારતો ધરાશયી થઈ છે. મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું છે. તો આ એક મોટી ન્યૂઝ બને છે. એના પરથી ભૂકંપના સવાલ આવવાનો ચાન્સીસ જિયોગ્રાફીના ટોપિકમાંથી ઘણા છે. તો ભૂકંપ વિશે સમજી લઈએ. પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટ અચાનક સરકવાથી ઉર્જા મુક્ત થાય છે અને ધરતી ધ્રુજે છે. આ રીતે જે અંદર જે બે પ્લેટ હોય છે એ ટેક્ટોનિક પ્લેટ અચાનક આ રીતે સરકે છે. આ જે પ્લેટ અથડાઈ હોય છે બીજી પ્લેટ સાથે, તો એક પ્લેટ એમાંથી આમ નીચે જતી હોય છે. તો આ નીચે સરકે એમ અહીંયા ધ્રુજારી કંપન ઉત્પન્ન થાય આ બે વચ્ચે. તો એનાથી ઉર્જા મુક્ત થાય અને ધરતી ધ્રુજે છે, જેને ભૂકંપ કહેવાય છે. મહત્ત્વના શબ્દો જોયા તો ઉદ્ગમન કેન્દ્ર હોય છે ભૂકંપનું, જે પૃથ્વીની અંદર જ્યાંથી ભૂકંપ શરૂ થાય ત્યાંથી ઉદ્ગમન હોય છે, જે બે પ્લેટોથી શરૂ થાય. અને ત્યારબાદ જ્યાં સુધી ભૂકંપ આ રીતના ભૂકંપની સીધી અસર જે રીતે પૃથ્વીની સપાટી પર થાય, આ પૃથ્વીની સપાટી છે, તો આને એપિકેન્દ્ર એટલે કે અધિકેન્દ્ર કહે છે. અને ઉત્પન્ન થાય ઉદ્ગમન કેન્દ્ર. બે કેન્દ્ર ઇમ્પોર્ટન્ટ છે. ભૂકંપની તીવ્રતા કેવી રીતના મપાય? તો મોમેન્ટમ મેગ્નિટ્યુડ સ્કેલ MW આજકાલ સૌથી વધુ ઉપયોગમાં છે. બાકી એનો મેઇન એકમ રેક્ટર સ્કેલ છે, મૂળભૂત એકમ. જૂની પદ્ધતિ હજુ પણ સામાન્ય ભાષામાં પ્રચલિત છે. અને મર્કેલી ઇન્ટેન્સિટી સ્કેલ એ નુકસાનના આધારે પણ ભૂકંપની અસર દર્શાવવામાં આવે છે. ભારતના ભૂકંપ ઝોન ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. ભારતને 4 ભૂકંપ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં ઝોન 1 હવે નથી. ઝોન 2 ઓછું જોખમ છે, જે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં છે. દક્ષિણ ભારત એટલે કે આ એરિયામાં ઝોન 2 છે. ઝોન 3 ખાસ યાદ રાખજો, ગુજરાતનો મોટો ભાગ છે એમાં કચ્છ ઝોન 3માં ખાસ આવે છે. આ રીતના મોટો ભાગ છે ગુજરાતનો ઝોન 3માં. ત્યારબાદ ગોવા પણ અહીં ગોવા છે, કેરેલા, પંજાબના કેટલાક ભાગ ઝોન 3માં છે. ઝોન 4 દિલ્હી, બિહાર, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ. અને ઝોન 5 ગુજરાતનો કચ્છ વિસ્તાર છે.
ગુજરાત ઝોન 2માં છે મોટાભાગના વિસ્તાર, પરંતુ કચ્છ વિસ્તાર ઝોન 5માં છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે મિત્રો, એકવાર પૂછાઈ ગયો છે આ રીતનો ક્વેશ્ચન. સોરી, ઝોન 3માં છે ગુજરાતનો મોટાભાગનો ભાગ, અને ઝોન 5માં છે ગુજરાતનો કચ્છ વિસ્તાર. સમગ્ર ઉત્તર પૂર્વ ભારત એટલે કે નોર્થ ઇસ્ટ આ રીતના છે, નોર્થ ઇસ્ટના સ્ટેટ છે આ, એ પણ ઝોન 5માં છે. આ બાજુ ગુજરાતનો કચ્છ વિસ્તાર ઝોન 5માં છે, બાકીનો મોટો ભાગનો વિસ્તાર ઝોન 3માં છે ગોવા સાથે. અને કચ્છ એ આંદામાન નિકોબાર અહીં, તેમજ જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તાર ઝોન 5માં પણ છે. જીપીએસસી માટે આ મહત્વપૂર્ણ ભારતીય ભૂકંપ એમ તો એટલા પૂછાતા નથી, પરંતુ ભારતમાં આટલી સાલમાં ભૂકંપ આવી ગયા છે. 1897માં શિલોંગ ભૂકંપ, 1905માં કાંગડા ભૂકંપ, 1934 બિહાર નેપાળ ભૂકંપ, 1993 લાતુર ભૂકંપ. અને 2001માં સૌથી ઇમ્પોર્ટન્ટ કચ્છનો ભૂકંપ આવ્યો હતો, ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ છે. તારીખ 26 જાન્યુઆરી 2001, તીવ્રતા આટલી જ હતી 7.7, જે હમણાં વેનેઝુલામાં આવ્યો છે એટલો જ. 13,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 2005 કાશ્મીર ભૂકંપ, 2011 સિક્કિમ ભૂકંપ. આ રીતના ભૂકંપ ભારતમાં આવ્યા છે. ભૂકંપ સમયે શું કરવું જોઈએ? તો ડ્રોપ કવર હોલ્ડ, નીચે બેસી જવાનું, એટલે કે ડ્રોપ કવર એટલે કે મજબૂત ટેબલને આશરો લઈ લેવાનો, ને હોલ્ડ એટલે કે એને પકડી રાખવાનું, કંઈક પણ મજબૂત પકડી રાખવાની. લિફ્ટનો ઉપયોગ ન કરવો, ખુલ્લી જગ્યામાં જતા રહેવું, વીજળી અને ગેસના જોડાણથી દૂર રહેવું, કારણ કે વીજળીનો તાર ગમે તેમ થઈ શકે છે ભૂકંપમાં, અને ગેસનો બાટલો પણ વિનાશકારક બની શકે છે. ડ્રોપ કવર હોલ્ડ ખાસ યાદ રાખજો, DCH. જીપીએસસી વન લાઇનર, તો ભારતમાં કુલ 4 ભૂકંપ ઝોન છે, 2, 3, 4 અને 5. એક હવે રહ્યું નથી. સૌથી વધુ જોખમી ઝોન 5 છે. ગુજરાતમાં સૌથી વધુ ભૂકંપ જોખમવાળો વિસ્તાર કચ્છ છે, જે ઝોન 5માં છે. ભારતનો સૌથી વિનાશક ભૂકંપ એ કચ્છમાં જ આવ્યો છે, 26 જાન્યુઆરી 2001, ભુજ કચ્છનો ભૂકંપ. આ વેનેઝુએલાનો ભૂકંપ પણ 125 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ છે. એ જ રીતે અહીં થોડો મેન્સના પર્સપેક્ટિવથી લખાણ છે આ ભૂકંપ વિશે જ, કે આ રીતના ભૂકંપ આવી ગયો, દુનિયામાં ભૂકંપનું વધુ જોખમ છે. અને આ જ ભૂકંપ જાપાનમાં પણ આની અસર આવી છે, એટલી બધી નહીં, પરંતુ 7 કે એટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તો જાપાનમાં નુકસાન થયું નથી, તો જાપાન કઈ રીતના આ રીતના એ લોકોએ ભૂકંપ સામે પ્રતિક્રિયા વિકસાવી લીધી છે, એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સમાચારના મુખ્ય તથ્ય જોઈએ તો વેનેઝુલામાં એ તો આપણે જોઈ જઈએ, 3.2થી 7.5 તીવ્રતાના 2 ભૂકંપ આવ્યા છે. બંને ભૂકંપ વચ્ચે માત્ર 39 સેકન્ડનો જ અંતર હતો. 125 વર્ષમાં સૌથી વિનાશક ભૂકંપ તરીકે નોંધાયો. મોટા પ્રમાણમાં જાનહાનિ. જાપાન આમાં કેમ બચી ગયું? આ જ સમયગાળામાં જાપાન નજીક પણ 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, પરંતુ ત્યાં ભારે જાનહાનિ થઈ નથી. આના કારણો જોઈએ તો કડક ભૂકંપ પ્રતિરોધક બિલ્ડિંગ કોડ છે, બેઝ આઇસોલેશન એટલે કે બેઝમાં ખુલ્લી જગ્યા છે, તેમજ શોક એબ્ઝોર્બર જેવી આધુનિક ટેકનોલોજી છે, ઝટકા સહન કરી શકે એ રીતના બિલ્ડિંગો બનાવવામાં આવી છે. નિયમિત મોક ડ્રિલ કરવામાં આવે છે ભૂકંપ પર, સ્કૂલમાં પણ બાળકોને શીખવવામાં આવે છે. કાર્યક્ષમ અર્લી વોર્નિંગ સિસ્ટમ છે. આપત્તિ અંગે લોકોમાં ઊંચી જાગૃતિ, ઝડપી બચાવ અને રાહત વ્યવસ્થા છે. મુખ્ય પાઠ એ છે કે ભૂકંપ લોકોને મારતો નથી, નબળું બાંધકામ અને અપૂરતી તૈયારી જાનહાનિ વધારે કરે છે. ભૂકંપમાં એટલી જાન ન જાય, પરંતુ આ જે બિલ્ડિંગ્સો પડે છે, અન્ય જે કંઈ મોટા સ્ટ્રક્ચર ધસી આવે છે, એ જ મોટે ભાગે જાનહાનિ બને છે. ડેમ હોય તો ડેમને નુકસાન પહોંચી જાય, તો એ રીતે પણ
આમાં જાનહાનિ વધી શકે છે. એટલે કે ભૂકંપ તો મારતો નથી, ભૂકંપથી એટલું નુકસાન નથી, પરંતુ બાંધકામ નબળું અને અપૂરતી તૈયારી હોય તો જાનહાનિ વધારે થાય છે. એટલે ભારત માટે શીખ શું છે? ભૂકંપ પ્રતિરોધક બાંધકામને પ્રોત્સાહન આપવું, જૂની ઇમારતોની રેટ્રોફિટિંગ એટલે કે મરામત કરાવ્યા જ કરવી, ચેક કરાવવું વારંવાર, શાળા હોસ્પિટલ અને જાહેર ઇમારતોનું નિયમિત સલામતી ઓડિટ કરવું, NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને SDRF અથવા NDRFની ક્ષમતામાં વધારો કરવો, એ પણ સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ છે અને નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ એટલે કે આવા કંઈક ડિઝાસ્ટર થાય તો એના માટે ફોર્સ એમાં આપણે વધારો કરવો જોઈએ. જાહેર જનજાગૃતિ અને મોક ડ્રીલ પણ વધારવા જોઈએ. મેઇન્સ આન્સરમાં લખવા યોગ્ય મુદ્દા જોઈએ તો પરિચય, ભૂકંપ કુદરતી આપત્તિ છે પરંતુ તેની વિનાશકતા માનવ સર્જિત પરિબળો, નબળું આયોજન, ગેરકાયદે બાંધકામ અને તૈયારીના અભાવથી વધે છે. મુખ્ય ભાગ જોઈએ, ભૂકંપની તીવ્રતા કરતાં વલ્નરેબિલિટી વધુ મહત્ત્વની છે. અર્બન પ્લાનિંગ અને બિલ્ડિંગ કોડનું પાલન જરૂરી છે. બિલ્ડિંગ કોડ શું છે? તો જે સરકાર દ્વારા બિલ્ડિંગ બનાવવા માટે નિયમો બનાવવામાં આવે છે એ છે. તો એ બધા નિયમો પાલન કરીને બિલ્ડિંગ બનાવવી જોઈએ અને સરકારે પણ એ જ રીતના નિયમ બનાવવા જોઈએ કે ભૂકંપ માટે બિલ્ડર્સ તૈયાર રહે, એ રીતના બિલ્ડિંગનું સ્ટ્રક્ચર બને. અર્બન પ્લાનિંગ પણ એ જ રીતની હોવી જોઈએ. આમાં ખાસ કરીને એન્જિનિયરિંગના સબ્જેક્ટમાં આ બધા સબ્જેક્ટ સારી રીતે એડ કરવા જોઈએ ભૂકંપ રિલેટેડ. તો એક જે વિકાસ થાય છે એમ બધા શહેરી પ્લાનિંગ એ બધો મેટ્રો વગેરે તો વ્યવસ્થિત રીતે ભૂકંપને અનુલક્ષીને વિકસે. અર્લી વોર્નિંગ અને ડિઝાસ્ટર પ્રિપેરેશન જાનહાનિને ઘટાડે છે. પહેલેથી જ ચેતી જઈએ અને ડિઝાસ્ટર માટે પ્રિપેર રહીએ તો જાનહાનિ ઘટી શકે છે. બિલ્ડ બેક બેટર અભિગમ અપનાવવો જોઈએ. બિલ્ડ બેક બેટર શું છે? તો જજમેન્ટ મિત્રો, એ આપત્તિ પછી પુનઃનિર્માણ કરતી વખતે પહેલાંથી જ વધુ મજબૂત, સુરક્ષિત અને ટકાઉ વિકાસ કરવો જોઈએ. એટલે કે આપત્તિ પછી જે નુકસાન થયું છે એને પાછું આપણે સરખું તો કરવાનું જ છે, પરંતુ એને એ રીતના સરખું કરવાનું છે કે નેક્સ્ટ ભૂકંપમાં આવી કોઈ એ સ્ટ્રક્ચરને નુકસાન ન પહોંચે અને એ ભૂકંપ સામે પણ ટકી રહે. કારણ કે જાપાનને કરી બતાવ્યું છે આ, અને એ ટકી રહ્યું છે. અને આ ઉદાહરણ હાલમાં જ પૂરું પડી ગયું છે કે જાપાનમાં પણ સેમ આંચકો છે અને વેનેઝુલામાં પણ સેમ આંચકો છે. તેમ છતાં જાપાનને નુકસાન એટલું નથી થયું અને વેનેઝુલાને ઘણું નુકસાન થઈ ગયું છે. જાપાન આ સાઈડ છે મિત્રો, અહીં પેસિફિક ઓશન છે, અને વેનેઝુલા આ સાઈડ છે, ચીલી પછી આ બાજુ ઉપર. નિષ્કર્ષ, જાપાનનું મોડેલ દર્શાવે છે કે વિજ્ઞાન, સુશાસન અને નાગરિક જાગૃતિ દ્વારા મોટા ભૂકંપમાં પણ જાનહાનિ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. અર્થક્વેક ડબલેટ ટૂંકા અંતરે આવેલા 2 મોટા ભૂકંપ હતા. જાપાનમાં જાનહાનિ ઓછી રહેવાનું મુખ્ય કારણ અર્થક્વેક રેઝિસ્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્લી વોર્નિંગ પ્લસ પ્રિપેરેશન છે. ભારતમાં સૌથી વધુ ભૂકંપ જોખમવાળો વિસ્તાર કચ્છ અને ઉત્તર પૂર્વ નોર્થ ઇસ્ટ ભારતના ઝોન છે, જેને ઝોન 5માં મૂકવામાં આવ્યા છે. કચ્છના દરિયાકાંઠે સુનામીના જોખમ અને તેના નિવારણ માટે ભારતે કયા પગલાં લેવા જોઈએ? આ નેક્સ્ટ મેઇન્સનો સવાલ બની શકે છે. તો પરિચય, સૌપ્રથમ ઇન્ટ્રો આપવાનો પ્રયત્ન કરીએ તો ભારતનો લગભગ 7,516 કિલોમીટર લાંબો દરિયા કિનારો કુદરતી આપત્તિઓ માટે સંવેદનશીલ છે. હાલમાં વધી ગયો છે, પરંતુ આંકડો બહાર નથી પાડવામાં આવ્યો. કુદરતી આપત્તિ માટે, સુનામી જેવા માટે આ સેન્સિટિવ વિસ્તાર બની શકે છે, કારણ કે આટલો લાંબો દરિયા કિનારો છે. તાજેતરમાં IIT કાનપુર, LD એન્જિનિયરિંગ અને જાપાનના સંશોધન મુજબ કચ્છના દરિયાકાંઠે સ્થાનિક સુનામીનું જોખમ અગાઉના અંદાજ કરતાં વધુ હોઈ શકે છે.
આથી ભારતે તેની ચેતવણી અને આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. તમે ગુજરાતમાં જ કચ્છ આવે છે તો ઇમ્પોર્ટન્ટ બની શકે છે. મેઇન પાર્ટ આ રીતના લખી શકીએ છીએ કે કચ્છમાં જોખમ વધતા પરિબળો. તો કચ્છ એક તો હમણાં જ જોઈ ગયા ઝોન 5માં છે. સિસ્મિક ઝોન 5 એટલે કે ભૂકંપના ઝોન 5માં છે. કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, અલ્લાબંધ ફોલ્ટ અને આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ જેવા સક્રિય ફોલ્ટ સાથે પણ ભૂતકાળમાં એનો ઇતિહાસ રહી ગયો છે. અરબી સમુદ્રમાં સ્થાનિક ભૂકંપથી નિયર ફિલ્ડ સુનામી સર્જાઈ શકે છે. કંડલા, મુદ્રા જેવા મહત્ત્વના બંદરો અને ઔદ્યોગિક વિસ્તારો જોખમમાં આવી શકે છે. એમ જ એ ઓલરેડી થોડા જોખમ ક્ષેત્રમાં તો છે જ. તો અહીં ગુજરાત સરકારે તેમજ ભારત સરકારે આ બાબતે વિચારવાની ખાસ જરૂર છે. અલ્લાબંધ એ શું છે? એ ડેમનો ફોલ્ટ થયો હતો જેને લીધે કચ્છમાં પાણી થઈ ગયું હતું એ વિષય છે. અને આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ, કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, આ બધા સક્રિય ફોલ્ટ કચ્છે સહન કરી ચૂક્યો છે. પડકારો જોઈએ તો સ્થાનિક સુનામીમાં ચેતવણી માટે સમય ખૂબ ઓછો છે. દરિયાઈ કાંઠે વધુ શહેરીકરણ થઈ રહ્યું છે. જાગૃતિ અને મોક ડ્રીલનો અભાવ છે. માછીમાર સમુદાય સુધી સમયસર માહિતી પહોંચાડવાનો પડકાર છે કારણ કે લોકો ટેકનોલોજી સાથે વધુ એક્ટિવ રહેતા નથી. અને ઉપાયો: ઇન્ડિયન સુનામી અર્લી વોર્નિંગ સેન્ટરને વધુ આધુનિક બનાવવું જોઈએ. સમુદ્રમાં વધુ સિસ્મિક સેન્સર, બ્યુઓઇસ અને ટાઇડ ગેજ સ્થાપિત કરવા જોઈએ. કચ્છ માટે અલગ ઇવેક્યુએશન પ્લાન તૈયાર કરવો જોઈએ. દરિયાકાંઠાના ગામોમાં નિયમિત મોક ડ્રીલ પણ અને જનજાગૃતિ મોક ડ્રીલ કરીને જનજાગૃતિ લાવવી જોઈએ. NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાઈડલાઇન્સ મુજબ ડિઝાસ્ટર રિસિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું. મેનગ્રોવ જે જમીનને રોકી લે છે, એટલે જમીનને વહેવામાંથી રોકે છે. એના મૂળ એકદમ મજબૂત પકડ ધરાવે છે તેમજ એના મૂળ જે રીતે આ રીતે ઉપર પણ જમીનની ઉપર પણ વિકસેલા હોય છે જે દરિયાના મોજાનો વેગ ધીરો કરી દે છે. એટલે સુનામીનો વેગ પણ તેઓમાં અટવાઈને ધીરો પડી શકે છે. તો મેનગ્રોવ વધુ વિકસાવવા જોઈએ. કોસ્ટલ ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવું જોઈએ. નિષ્કર્ષ: સુનામીને અટકાવી શકાતી નથી પરંતુ વૈજ્ઞાનિક સંશોધન, સમયસર ચેતવણી અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જનજાગૃતિ દ્વારા આપણે જાનહાનિનું નુકસાન તો ઘટાડી શકીએ છીએ. સુનામી તો અટકાવી શકાવાના નથી. જાપાન આના માટે પણ તૈયાર છે. જાપાનમાં સુનામી અને ભૂકંપ બંને આવ્યા જ કરે છે અવારનવાર. તેમ છતાં જાપાન હવે એને સારી રીતે ડિફેન્ડ કરી શકે છે. કચ્છ અંગેનું નવું સંશોધન ભારત માટે પૂર્વ તૈયારી મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક છે. આ બધા પોઈન્ટ આપણે ઉમેરી શકીએ છીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005, NDMA, ઇન્કોઇસ, SDG 11, સસ્ટેનેબલ સિટી એન્ડ કોમ્યુનિટીઝ બિલ્ડ બેટર અભિગમ, એટલે કે ફરી સારું એવું સ્ટ્રક્ચર ઊભું કરવું. આ રીતના લેખ હતો, તમે જોઈ શકો છો. કચ્છ આટલા દરિયા કિનારો ધરાવે છે તો અહીં સુનામી આવવાની સંભાવના વધુ છે એવું સંશોધને સાબિત કર્યું છે. નેક્સ્ટ જોઈએ તો ભારતે સ્વદેશી નેત્ર AEWC એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમને મંજૂરી આપી છે. આ સિસ્ટમ શું છે? ફોટો અહીં તમે જોઈ શકો છો. આ રીતની સિસ્ટમ છે. ડિફેન્સના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ બનશે તો એના વિશે સમજીએ. આ સિસ્ટમ DRDOએ વિકસાવી છે. કેબિનેટ કમ્યુનિટી ઓન સિક્યોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એમ્બ્રેર ERJ-145 વિમાન પર સ્થાપિત કરવામાં આવશે સિસ્ટમ. જે વિમાન મેં તમને ફોટામાં બતાવ્યું, વિમાનનું નામ આ છે. ERJ-145 યાદ રાખી શકો છો. ERJ-145 આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને મજબૂત કરશે. AEWNC શું છે? એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એવું વિમાન છે
જેમાં શક્તિશાળી રડાર અને સેન્સર હોય છે તે લાંબા અંતરેથી દુશ્મનના ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, મિસાઇલ અને ડ્રોન તેમજ દરિયાઈ ગતિવિધિઓ પર સતત નજર રાખે છે અને વાયુસેનાને રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ સિગ્નલ આપે છે. એટલે નેત્ર એટલે કે જોવાનું કામ કરે છે. દુશ્મનના તમામ હથિયારો, ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, મિસાઇલ, ડ્રોન, દરિયાઈ ચહલપહલને જોવાનું કામ કરશે. તો સિસ્ટમનું નામ શું આપ્યું છે? નેત્ર. દુશ્મનના હવાઈ ખતરાની વહેલી ઓળખ, રિયલ ટાઈમ કમાન્ડ એન્ડ કંટ્રોલ, એર ડિફેન્સમાં વધારો થશે, ફાયર એરક્રાફ્ટને માર્ગદર્શન મળશે, નેટવર્ક કેન્દ્રિત યુદ્ધમાં ઉપયોગી બનશે. ભારતની સ્થિતિ હાલમાં ભારતીય વાયુસેના પાસે 3 નેત્ર AEWNC કાર્યરત છે. 6 નવા નેત્ર MK2ને મંજૂરી આપવામાં આવી છે. એટલે 3 તો ઓલરેડી છે જ, નવા 6ને મંજૂરી અપાઈ છે નેત્ર MK2. પાકિસ્તાન અને ચીન, તો પાકિસ્તાન પાસે પણ સાબ એરિયાઈ અને ચીનના ZDK-03 કારાકોરમ ઈગલ AEWNCનો ઉપયોગ કરે છે. ચીન KJ-2000 અને KJ-500 સહિત અનેક AEWNC પ્લેટફોર્મ ધરાવે છે. પાકિસ્તાન અને ચીનના આ રીતના નેત્ર ટાઈપ પ્લેટફોર્મ છે. જીપીએસસી માટે આ રીતના મહત્વનું બની શકે છે. સંબંધિત સંસ્થા DRDO તેમજ કયા પ્લેનમાં ભારતે કેટલું છે? નેત્ર MK2 એ પ્લેન કયા પ્લેનમાં? ERJ-145. ખાસ યાદ રાખજો. આ રીતની સિસ્ટમ છે. આગળ જોઈએ કચરાના 4 પ્રકાર. તો ભીનો કચરો, સૂકો કચરો હોય છે, જે સેનેટરી કચરો હોય છે અને લાસ્ટ એક જોખમી કચરો હોય છે. તો 4 સમજવાનો પ્રયત્ન કરીએ. ભીનો કચરો તે કયો? તો રસોડાનો કચરો, શાકભાજી, ફળોની છાલ, વધેલો ખોરાક, ચા પત્તી, ઈંડા, ફૂલ ઉપયોગ ખાતરનો અને બાયોગેસ બનાવવામાં થાય છે. સૂકો કચરો એટલે પ્લાસ્ટિક, કાગળ, પૂઠું, કાચ, ધાતુ, કપડાં, રબર, લાકડું વગેરે જે કંઈ ફિઝિકલ ફોર્મ હોય ને આપણે એને ફેંકી દઈએ છીએ, સૂકો કચરો છે. ઉપયોગ એનો રિસાયકલિંગ કરી નવી વસ્તુઓ બનાવી શકાય. સેનેટરી કચરો જોઈએ તો વપરાયેલ ડાયપર, સેનેટરી નેપકિન, ટેમ્પોન, બેન્ડેજ, ડિસ્પોઝેબલ મેડિકલ સામગ્રી, મેડિકલની જગ્યાએ સામગ્રી હોય એ બધી જ સેનેટરી કચરો છે. એનો નિકાલ અલગથી એકત્ર કરીને સુરક્ષિત રીતે નિકાલ કરવો જોઈએ, જેથી એ રોગ અથવા જે કંઈ અન્ય બેક્ટેરિયા, વાયરસ હોય એ બીજામાં ન ફેલાય. જોખમી કચરો તો બેટરી, ડિજિટલ કચરો જોખમીમાં આવશે મોટે ભાગે, અને કેમિકલ હોય ગંભીર. CFL, LED બલ્બ, ટ્યુબલાઇટ, ઈ વેસ્ટ ટૂંકમાં જોખમી કચરામાં આવશે. રંગ પણ જોખમી એટલે કે કેમિકલ એ બધા જોખમી કચરામાં આવશે. જંતુનાશકની બોટલ, દવાઓનો કચરો. નિકાલ સામાન્ય કચરામાં ન ભેળવવો, અધિકૃત સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો. આ રીતે વન લાઇનર તમે યાદ રાખી શકો છો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 મુજબ આ ઘરમાં કચરાનું સ્ત્રોત પર જ અલગીકરણ કરવું જોઈએ એવું 2016ના રૂલ પ્રમાણે કહેવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016. અલગીકરણ કરવાથી શું થાય? નવા આ 4 ભાગમાં પહેલાંથી જ વેચી દેવામાં આવે, તો પછી આગળ જઈને એ લોકોને ઇઝી પડે જે કચરા લઈ જાય છે. ત્યાં બધા ઘરનો કચરો ભેગો થઈ જાય અને ત્યારે છૂટો કરવો એ સમય બગાડે છે અને ખર્ચો પણ વધારે છે. એના કરતાં ઘરેથી જ આ રીતના 4 ડસ્ટબિનમાં અલગ કચરો નાખવો જોઈએ. તો આ પહેલ સુરતમાં ચાલુ કરવામાં આવશે એવું SMCનો લેખ હતો, મતલબ SMC વિશે લેખ હતો, તો ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ખાસ ધ્યાન રાખજો. NCERTમાં કટોકટીનો ટોપિક ઉમેરાયો છે 9મા ધોરણમાં. તો કટોકટી શું છે એ જોઈ લે ફરીથી. આગળ પણ મેં વિડીયોમાં કવર કરી જ છે. દેશની સુરક્ષા, બંધારણીય વ્યવસ્થા અથવા દરેક સ્થિરતા પર ગંભીર સંકટ આવે ત્યારે બંધારણ મુજબ વિશેષ સત્તા લાગુ કરવાની વ્યવસ્થાને કટોકટી કહેવામાં આવે છે. ભારતમાં 3 પ્રકારની કટોકટી છે. પહેલી કટોકટી રાષ્ટ્રીય કટોકટી, એ અનુચ્છેદ 352 પ્રમાણે.
સોરી મિત્રો, 4 અનુચ્છેદ કુદાઈને 356માં રાષ્ટ્રપતિ શાસન, જે રાજ્યમાં કટોકટી લાગુ કરવામાં આવે છે, અને હજી 4 છોડીને 360 નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટી ક્યારે લાગુ પડી નથી. અનુચ્છેદ 352નું કારણ યુદ્ધ હોઈ શકે, એટલે સમગ્ર દેશ પર આ સંકટ હોય. યુદ્ધ, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર બળવો દેશમાં જ થઈ શકે. આ ઘોષણા કોણ કરે તો કે રાષ્ટ્રપતિ, પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળની લેખિત સલાહ પર કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન, અનુચ્છેદ 356. કારણ રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે રાજ્યમાં લાગુ કરવામાં આવે. અને નાણાકીય કટોકટી, અનુચ્છેદ 360. દેશની નાણાકીય સ્થિરતા અથવા ધિરાણને ગંભીર જોખમ હોય ત્યારે. મહત્વપૂર્ણ તથ્યો: 1975-1977 દરમિયાન ભારતના ઇતિહાસમાં સૌથી જાણીતી રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ હતી. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. આંતરિક અશાંતિના સ્થાને 44મો બંધારણીય સુધારો પછી સશસ્ત્ર બળવો શબ્દ ઉમેરવામાં આવ્યો આંતરિક અશાંતિને. કારણ કે આંતરિક અશાંતિ એ શબ્દ એવો ડીપ ડેફિનેશન, મતલબ એને કારણ રાષ્ટ્રપતિ એવું આપી દેતા વડાપ્રધાન કે કોઈ પણ નાનામાં નાની પોલિટિક્સ વિરુદ્ધ પણ રેલી હોય અને એમાં અશાંતિ ફેલાય તો એમાં કટોકટી જાહેર કરી દેવામાં આવે. તો એ રીતે આ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને સશસ્ત્ર બળવો એટલે કે શસ્ત્રોવાળો જ બળવો થાય ત્યારે જ કટોકટી જાહેર થશે. આજ દિન સુધી નાણાકીય કટોકટી ક્યારે જાહેર કરવામાં આવી નથી. આટલું યાદ રાખજો. અહીંથી પીડીએફમાંથી તમે જોઈ શકો છો. ભારત ચીન સંબંધ લિપુલેખ પાસ વિશે જોયો તો ભારત ચીન સંબંધ મહત્ત્વના મુદ્દા. લિપુલેખ પાસ શું છે? ઉત્તરાખંડના, આ ખાસ પૂછાય છે કયા રાજ્યમાં લિપુલેખ પાસ છે તો ઉત્તરાખંડ પિથોરાગઢ જિલ્લામાં આવેલ હિમાલયનો એક મહત્વપૂર્ણ પર્વતીય રસ્તો છે. આ શબ્દ થોડી ભૂલ થઈ ગઈ છે. ગુજરાતમાં સવાલ પૂછાય તો ખાલી સ્ટેટ પૂછાઈ જાય છે. વધુ ડિટેલમાં પૂછાય તો પિથોરાગઢ જિલ્લામાં છે. ઉત્તરાખંડ ખાસ યાદ રાખજો. લિપુલેખ તે ભારત ચીન એટલે કે ટિબેટનો જે રસ્તો છે, ચીન ટિબેટને પોતાનું માને છે અને નેપાળના જંકશનની નજીક છે. અહીં ઉત્તરાખંડનું ભારત છે, નેપાળ આ રીતના છે અને આ તિબેટનું. તો અહીંયા જે જંકશન બને છે એ લિપુલેખ છે, લિપુલેખ પાસ. સમુદ્ર સપાટીથી લગભગ 5000 મીટરથી વધુ ઊંચાઈ આવેલો છે. સમાચારમાં શું હતું તો 6 વર્ષ બાદ 2020થી પ્રથમ વખત લિપુલેખ પાસ મારફતે ભારત ચીન સંબંધ સરહદી વેપાર ફરી શરૂ થશે એવી ન્યૂઝ છે, એટલે કે સંબંધ સુધર્યા છે. શરૂઆતમાં 26 ભારતીય વેપારીઓની પ્રથમ ટુકડી જશે. 2020માં COVID-19 અને બાદમાં ભારત ચીન તણાવને કારણે વેપાર બંધ થયા હતા. હાલમાં જ અજીત ડોવાલે જે ચીનના અધિકારી સાથે વાત કરી છે, યેંગ એવું કંઈ નામ હતું, તો એ આ વાત પણ એમાં જ થઈ હશે અને લિપુલેખ પાસ હવે શરૂ કરવામાં આવશે 6 વર્ષ બાદ. વેપારનું મહત્ત્વ: સરહદી વિસ્તારના લોકોને રોજગાર અને આવક મળશે. સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. ભારત અને ચીન વચ્ચે વિશ્વાસ વધારવાનો પ્રયાસ માનવામાં આવે છે. ભારત ચીન સંબંધના મુખ્ય મુદ્દા તો 1962માં ભારત ચીન યુદ્ધ, LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સરહદી વિવાદ હોય છે. 2020 ગલવાન ખીણ ઘટના બાદ સંબંધોમાં તણાવ આવ્યા છે. હવે સરહદી વેપાર ફરી શરૂ થવો એ સંબંધોમાં મર્યાદિત સુધારાના સંકેત છે. સુધારા એટલા પણ નથી, મર્યાદિત છે, પરંતુ થવાની શરૂઆત થઈ છે. પરીક્ષા માટે આ યાદ રાખી શકો છો તમે, પીડીએફમાંથી ઇઝીલી જોઈ શકો છો અને આ MCQ જોઈએ તો લિપુલેખ પાસ અંગે નીચેના પૈકી કયો નિવેદન સાચું છે? ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલો છે. તે કૈલાસ માનસરોવર યાત્રાનો માર્ગ છે. તે ભારત ચીન સરહદી વેપાર માટે મહત્વપૂર્ણ છે. મિત્રો અહીં થોડી ઓપ્શનમાં ગડબડ થઈ ગઈ છે.
1 અને 3 જવાબ આવશે, કારણ કે બીજું નહીં આવશે, તો આ સુધારવો પડશે. એ મેં ટેલિગ્રામની પીડીએફમાં સુધારીને મોકલી દઈશ. જવાબ અહીં મેં કહી દીધો છે. સેકન્ડ ખોટું છે. કૈલાસ માનસરોવર યાત્રાનો માર્ગ નથી, માત્ર ભારત ચીન સરહદી વેપાર છે અને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલો છે લીપુલેખ પાસ. જવાબ આવશે 1 અને 3. ગુજરાત સરકાર મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે મેડિકલ સેલ શરૂ કરશે. ગુજરાત સરકાર મેડિકલ ટુરિઝમ એ તો ન્યૂઝ જ છે. તેનો હેતુ શું છે? તો વિદેશી દર્દીઓ અને નિષ્ણાત ડૉક્ટરોને એક જ પ્લેટફોર્મ પર જોડવાનો હેતુ છે. ગુજરાતને ગ્લોબલ મેડિકલ ટુરિઝમ હબ બનાવવાનો પ્રયાસ છે. મેડિકલ ટુરિઝમ એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દેશની બહાર સારવાર કરવા માટે બીજા દેશમાં જાય એને મેડિકલ ટુરિઝમ કહેવામાં આવે છે. અહીંના ડૉક્ટર બહારના દેશમાં જશે એ મેડિકલ ટુરિઝમ વિકસાવશે મેડિકલ સેલ. ઉદાહરણ તરીકે કેન્યાનો દર્દી હાર્ટ સર્જરી માટે અમદાવાદ આવે, અહીંનો ડૉક્ટર જાય એ રીતનું નહીં, દર્દી માટેનું છે. દર્દી અહીં સારવાર લેવા માટે આવે. તો આમાં ગુજરાત શા માટે આગળ છે? તો અહીં ઓછી કિંમતમાં ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે છે. ખાસ મેં પણ જોયું છે, અમદાવાદની સ્ટર્લિંગ વગેરે જેવી મોટી હોસ્પિટલોમાં બહારના ટુરિસ્ટ ઘણા હોય છે ચેકઅપ માટે, અને કેન્યાના જ વધારે, કેન્યાને એ સાઈડના વેસ્ટ ઇન્ડિઝ સાઈડના વધારે હોય છે પેશન્ટ, કારણ કે ઓછી કિંમતમાં ગુણવત્તાયુક્ત સારવાર મળે છે. અનુભવી ડૉક્ટરો અને આધુનિક હોસ્પિટલો છે. NABH અને JCI માન્યતા ધરાવતી ઘણી હોસ્પિટલો છે. સારું એર કનેક્ટિવિટી અને પ્રવાસન સુવિધાઓ પણ છે. અમદાવાદથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે. મેડિકલ સેલ શું કરશે? તો વિદેશી દર્દીઓને હોસ્પિટલ અને ડૉક્ટરો સાથે જોડશે. એટલે કે એક પ્લેટફોર્મ બની રહેશે મેડિકલ સેલ. યુટ્યુબ જે રીતના પ્લેટફોર્મ છે વિડીયો મૂકવા માટેનું અને ક્રિએટરને અને ઓડિયન્સને જોડે છે, એ રીતના મેડિકલ સેલ દર્દી અને ડૉક્ટરોને જોડશે. સારવાર વિઝા રહેવાની અને અન્ય માહિતી માટે સહાય કરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની હોસ્પિટલોનું પ્રમોશન પણ કરશે. હોસ્પિટલોને વૈશ્વિક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવશે. ત્યાં જઈને ગુજરાતની હોસ્પિટલની એડવર્ટાઇઝ થશે તો લોકો એ જોઈને અહીં આવશે, કારણ કે બધાને ખબર ના પણ હોય તો કઈ રીતના ઇન્ડિયાને અપ્રોચ કરે, તો એ લોકો ઇન્ડિયામાં પણ ગુજરાતની હોસ્પિટલ અપ્રોચ કરે એ માટે મેડિકલ સેલવાળા આ રીતના પ્રમોશન કરશે. એ રીતે શું થશે? તો હોસ્પિટલોને વૈશ્વિક પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે. પરીક્ષા માટે મહત્ત્વના મુદ્દા. ભારત આવતા વિદેશી દર્દીઓ અંદાજે 7 થી 10% દર્દીઓ ગુજરાત જ પસંદ કરે છે. એમ મુંબઈ આવે છે ને ગુજરાત આવે છે, તો 7 થી 8% દર્દી ગુજરાત પસંદ કરે છે. તો ગુજરાત માટે સારું છે. જો હજી વિકાસ કરવામાં આવે તો આંકડો વધી શકે છે, 20 થી 25% થઈ શકે છે. ગુજરાતમાં 2.5 કરોડથી વધુ લોકો દર વર્ષે OPD, IPD આરોગ્ય સેવાનો લાભ લે છે. મેડિકલ ટુરિઝમે રાજ્યની અર્થવ્યવસ્થા, રોજગાર અને વિદેશી ચલણની આવકમાં વધારો કરશે અને હજી પણ કરે છે. તો આના ફાયદા: વિદેશી ચલણમાં વધારો થવો, રોજગારીનું સર્જન થવું, હોટલ, ટ્રાવેલ અને અન્ય સેવા ક્ષેત્રોનો લાભ થવો, ગુજરાતની વૈશ્વિક ઓળખ મજબૂત બનશે. પડકારો: આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા હોસ્પિટલોએ પણ જાળવવી પડશે. તેમજ ભાષા અને અનુવાદની સુવિધા પણ રાખવી પડશે. સુરતમાં પણ ઘણા ફોરેન પેશન્ટ, NRI પેશન્ટ હોય જ છે, જેમાં ડૉક્ટરોએ પણ થોડું ઇંગ્લિશ સારું એવું શીખવું પડે છે. અને અન્ય દેશના પેશન્ટ આવશે તો જે તે દેશને ભાષા અને અનુવાદની સુવિધા પણ એ રીતના કરવી પડશે. વિઝા અને દર્દી સહાય પ્રક્રિયા સરળ બનાવવી પડશે. અન્ય રાજ્યો અને દેશો સાથેની સ્પર્ધા આમાં રહેશે. તો MCQ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાતું મેડિકલ સેલ મુખ્યત્વે શા માટે છે? તો ઓપ્શન A માત્ર સરકારી હોસ્પિટલોના સંચાલન માટે. ઓપ્શન B મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને વિદેશી દર્દીને સહાય કરવા. માત્ર મેડિકલ કોલેજ સ્થાપવા માટે કે રસીકરણ કાર્યક્રમ માટે. તો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. આ રીતના મેથ્સનો ક્વેશ્ચન પણ આવી શકે છે, તો તમે PDFમાંથી જોઈ સમજવાનો પ્રયત્ન કરજો. PDF ખાસ ટેલિગ્રામ ગ્રુપમાંથી મેળવવાનો પ્રયત્ન કરજો. વંદે ભારત પહેલ
ઇનિશિયેટિવ છે, એક પ્રાઇવેટ ઇનિશિયેટિવ છે, એનો મેઇન્સનો ક્વેશ્ચન આવી શકે છે. તો શરૂઆત આ રીતના કરી શકીએ છીએ. વંદે ભારતમ અમદાવાદના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય પહેલ છે. તેનો હેતુ દેશના 36 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 800થી વધુ જિલ્લાઓને માંથી ઇનોવેટર્સ, ઉદ્યોગ સહાયકો અને ચેન્જ મેકર્સની શોધ, તેમને માર્ગદર્શન, નેટવર્કિંગ અને રોકાણોની તક પૂરી પાડવાનો છે. પહેલનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક ખૂણામાંથી પ્રતિભા શોધવી, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવું, મેન્ટરશિપ, ફંડિંગ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ કરાવવું, રોજગાર સર્જન અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવું. આ રીતના પહેલ છે. મહત્વ: ગ્રામ અને ટાયર 2 ઓર 3 શહેરોની પ્રતિભાને રાષ્ટ્રીય મંચ મળશે. નવી ટેકનોલોજી અને સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ વિકસશે. આ ઇકોનોમિક્સમાં મેન્સનો ક્વેશ્ચન બની શકે છે. એમ તો પ્રાઇવેટ પહેલ છે એટલે એટલું તો નહીં, પરંતુ ખાસી મોટી એવી પહેલ છે. MSME તેમજ અમદાવાદમાં શરૂ થઈ છે, તેથી જીપીએસસીમાં પૂછાઈ શકે છે. MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ મજબૂત બનશે. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધશે. મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને વેગ મળશે. પડકારો: ગ્રામ વિસ્તારમાં જાગૃતિ અને ડિજિટલ સુવિધાનો અભાવ છે. ફંડિંગ અને બજાર સુવિધા પહોંચની મુશ્કેલી છે. વિવિધ રાજ્યોમાં અમલીકરણમાં અસમાનતા છે. લાંબા ગાળે પારદર્શિતા અને પરિણામો જાળવવાનો પડકાર છે. આગળનો માર્ગ જોઈએ તો રાજ્ય સરકારો, યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટરો સાથે સંકલન સાધવામાં આવશે. મહિલા અને ગ્રામ ઉદ્યોગ સાહસિકો પર વિશેષ ધ્યાન અપાશે. સ્ટાર્ટઅપ માટે સરળ નાણાકીય સહાય અને સ્કેલઅપ સપોર્ટ રહેશે. નિયમિત મોનિટરિંગ અને અસરનું મૂલ્યાંકન કરાશે. અંતમાં આ રીતનો નિષ્કર્ષ લખી શકીએ છીએ કે વંદે ભારતમ જેવી પહેલ દેશભરમાં છુપાયેલી પ્રતિભાને ઓળખી ઇનોવેશન આધારિત અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. યોગ્ય અમલીકરણ અને સર્વ સમાવેશક અભિગમ અપનાવવામાં આવે તો તે વિકસિત ભારત 2047ના લક્ષ્યને પણ મજબૂત આધાર આપી શકે છે. બેટરી થોડી ડાઉન થઈ ગઈ છે મિત્રો, તો બ્રાઇટનેસ ઓછી થઈ રહેશે. જીપીએસસી માટે 5 આ રીતના મહત્ત્વના મુદ્દા તમે પીડીએફમાંથી જોઈ શકો છો. તેમજ આમાં નોંધ એ લેવી જોઈએ કે સરકારની યોજના નથી, ખાનગી ક્ષેત્રની યોજના છે, માટે તેનો ઉપયોગ CSR, ખાનગી ક્ષેત્રનો વિકાસ, ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ તરીકે લખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. વન લાઇનર ઝડપથી જોઈ લઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 65 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા, જે નામ ઘોષિત થયા હતા. ગુજરાતના પણ હાજી રમકડું જે તબલાવાદક છે એમને મળ્યો છે. એ ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બનશે. ભારતે બ્રિક દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 16મી બેઠકની અધ્યક્ષતા કરી. શ્રીલંકામાં 2029ની રાષ્ટ્રપતિ ચૂંટણીથી મતદાન મથકોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ કરાશે. એ તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 40 વર્ષની ઉંમરે પણ એક વર્ષમાં 30+ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં મળેલું ઓલિવર વિશ્વનું સૌથી જૂનું જાણીતું ઉલ્કાખંડ. આ થોડું ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ક્યાં મળ્યું છે ઓલિવર ઉલ્કાખંડ? પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં. તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી. જૂન 2025માં એપલ ભારતમાં સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન. એન્ટાર્કટિકા સંધિ શું છે? એન્ટાર્કટિકા સંધિ તો ભારત એન્ટાર્કટિકા સંધિનો પ્રણાલીનો સભ્ય દેશ છે. હસ્તાક્ષર 1 ડિસેમ્બર 1959માં થયા હતા. અમલ 23 જૂન 1961. પ્રારંભિક હસ્તાક્ષર કરનાર દેશો 12 હતા. હાલ સભ્ય દેશો 50થી વધુ છે, જેમાં ભારત પણ છે. મુખ્ય હેતુ: ભારત શરૂઆતમાં ન હતું, ભારત પણ 2 વર્ષ પછી જોડાયું હતું. મુખ્ય હેતુ એન્ટાર્કટિકાનો ઉપયોગ માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે કરવો. વૈજ્ઞાનિક સંશોધનોને પ્રોત્સાહન આપવું. પર્યાવરણ અને જૈવ વૈવિધ્યનું સંરક્ષણ કરવું. મુખ્ય જોગવાઈ જોઈએ તો સૈન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, પરમાણુ પરીક્ષણ અને રેડિયો એક્ટિવ કચરાના નિકાલ પર પ્રતિબંધ, વૈજ્ઞાનિક માહિતી અને સંશોધનોનું મુક્ત આદાન-પ્રદાન, નવા પ્રાદેશિક દાવાનો માન્યતા નહીં. ભારત અને એન્ટાર્કટિકા 1983માં ભારત એન્ટાર્કટિકા સંધિનો સભ્ય બન્યો. અહીંયા 2 વર્ષ નહીં, આ તો હસ્તાક્ષર થયા હતા સંધિ પર અને અમલ આવ્યો હતો એનું છે. ભારત તો એનાથી ખૂબ મોડો
83માં જોડાયો હતો. મુખ્ય ઉદ્દેશ શાંતિપૂર્ણ ઉપયોગ અને વૈજ્ઞાનિક સંશોધનનો છે. આ રીતના તમે યાદ રાખી શકો છો. ભારત એન્ટાર્કટિકા સંધિ. એન્ટાર્કટિકા સંધિ અંગે કયા વિધાન સાચા છે? તો 1959માં હસ્તાક્ષર થઈ. સંધિ એન્ટાર્કટિકામાં સૈન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપે છે અને ભારતમાં 1983માં આ સંધિનો સભ્ય બન્યો. કયા સાચા છે? આન્સર આપવાનો પ્રયત્ન કરજો. 9મું જોઈએ ભારતીય જુનિયર મેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક ટીમ એશિયન ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક બ્રોન્ઝ. ઇમ્પોર્ટન્ટ નથી. મહારાષ્ટ્ર સરકારે રાજ્યની પ્રથમ એઆઈ નીતિ મહા એઆઈ લોન્ચ કરી. થોડું ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં 14મો પાસપોર્ટ સેવા દિવસ ઉજવાયો, પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય બન્યું. 14 જિલ્લામાં રિવર રાફ્ટિંગ સેવાઓ શરૂ થઈ. ઇમ્પોર્ટન્ટ નથી એટલું. આરબીઆઈએ એનબીએફસી માટે ગ્રાહક ફરિયાદ નિવારણ સંબંધિત નવા નિયમ જાહેર કર્યા, પણ એટલું ઇમ્પોર્ટન્ટ તો નથી. QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ઇન્ડેક્સ ઘણીવાર પૂછાય છે. ભારત